મિત્રો, થોડીક ક્ષણ ઊભા રહો અને વિચારો. લાલચ એટલે વધુ જોઈએ, હંમેશા વધુ. પૈસા વધુ, પદ વધારે, વખાણ વધારે, સત્તા પણ વધારે. પણ પ્રશ્ન એ છે, વધારે લીધા પછી શું મન સંતોષ પામે છે? યક્ષ અને યુધિષ્ઠિર પ્રશ્નોત્તરીમાં આવો જાણીએ વધુ એક પ્રશ્ન. યક્ષ પૂછે છે, સૌથી મોટો રોગ કયો છે? યુધિષ્ઠિર કહે છે, લાલચ. ખરેખર રોજિંદા જીવનમાં પણ આ દેખાય છે. વિચારો, એક મોબાઈલ છે, પરફેક્ટલી કામ કરે છે, પણ નવું મોડેલ આવ્યું એટલે લાલચ ઊભી થઈ. એના માટે લોન લીધી, EMI ભર્યા, નવું ટેન્શન ઊભું કર્યું. સુખ માત્ર થોડા દિવસનું હતું, પણ ચિંતા લાંબા સમય માટે આપતું ગયું. લાલચ એ શરીરનો રોગ નથી, એ તો મનનો રોગ છે. અને જો મન બીમાર થાય તો આખું જીવન અસર પામતું હોય છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાહેબ, એમનું જીવન બહુ સાદું હતું. એકવાર એક પત્રકારે એમને પૂછ્યું, તમે ભારતના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છો, વિશ્વભરમાં માન સન્માન મળ્યું છે, પણ તમારી પાસે ના તો ઘર છે ના મોટી સંપત્તિ, એવું કેમ? ડૉક્ટર કલામ હસતા હસતા બોલ્યા, મને જે જોઈએ છે એ મારી પાસે છે. જ્ઞાન, વિદ્યાર્થીઓનો પ્રેમ અને દેશની સેવા કરવાની તક. એમને ક્યારેય સંપત્તિ એકત્ર કરવાની લાલચ રાખી નહીં. તેમના માટે સૌથી મોટી સંપત્તિ હતી જ્ઞાન અને સેવા. વિચાર કરો, લાલચ ન હોવાને કારણે ડૉક્ટર કલામ પાસે કદાચ પૈસા ઓછા હતા, પણ માન સન્માન અને પ્રેમની સંપત્તિ તો અનંત હતી. એટલે જ લાલચ આપણને કહે છે, હજુ પૂરતું નથી, હજુ વધુ, હજુ વધુ. જ્યારે સંતોષ આપણને કહે છે, બસ જે છે એ જ પૂરતું છે. જે દિવસે લાલચ ઉપર જીત મેળવી, એ દિવસે આપણે રોગના નહીં, રાજા બની જઈશું. આજે એક પ્રશ્ન પોતાને પૂછીએ, મારે ખરેખર શું વધારે જોઈએ છે? વધુ કે સંતોષ?